પ્રતિબંધ છૂટી ગયો, બધા ધર્મો એક સમયમાં જણાય છે. નય જ્ઞાનથી એક એક ધર્મ જણાય છે, આમ લક્ષ્ય કરે છે, એક એક ધર્મનું લક્ષ્ય કરે છે. ધર્મીનું લક્ષ્ય નથી આવતું. ધર્મીનું લક્ષ્ય અજ્ઞાન ગુણ છે, દર્શન છે, ચારિત્ર છે, એક એક ગુણને ગ્રહણ કરે છે તો નહીં છે. એવી અટપટી વાત છે કે બે નયોના વિકલ્પ વયા ગયા અને બે નયનો જ્ઞાતા થઈ ગયો, તો પછી ઉત્પાદિત દ્રવ્યત્મ તમે કહીએ છીએ શું કે છે એમ નથી. વસ્તુ સામાન્ય વિષય દ્રવ્ય પ્રિયાત્મક છે, તો દ્રવ્ય તે હું એમ કરતા દ્રવ્ય પ્રિયનું જ્ઞાન થાય. પર્યાયમાં અહંબુદ્ધિ હતી, એ દ્રવ્ય સ્વભાવમાં અહંબુદ્ધિ આવતા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. એ અતિન્દ્રિય જ્ઞાન એક સમયમાં ક્રમે જાણી લે છે. વિધિ નિષેધના વિકલ્પ પૂર્વક વિધિ નિષેધના વિકલ્પો જાય છે, પેલા આવે છે પછી જાય છે, પછી બેનો જ્ઞાતા, એ બેનો જ્ઞાતા થાય છે. હવે જે વિધિ નિષેધમાં આવે છે એ પ્રમાણમાં આવે જ વિધિ નિષેધમાં આવી શકે. દેહ ને આત્માની એકતા છે એ તો વિધિ નિષેધમાં આવી શકતો જ નથી, કારણ કે પ્રમાણમાં જ ના આવ્યો. પ્રમાણમાં આવે નયમાં આવે, પ્રમાણના વિકલ્પમાં આવે, પછી નયના વિકલ્પમાં આવે, પછી નયોના વિકલ્પ જાય, અનુભવ થાય, ત્યારે બે નયોનો સાક્ષાત ના થાય. આવું પ્રકાર છે. ચાલો આગળ.